જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 203. જો કે આ વાત છે તારીખ 6/9/2025ની, એટલે હમણાંની જ. પ્રશ્ન: પરમાત્માના જ્ઞાનીઓ લીખ દિયા પરવાના કે પાન પરવાના જે ભજનવાણીમાં વાત કરે છે તેના વિશે જણાવો. જવાબ: તો લીખ દિયા પરવાના એટલે જીવને આ 3 લોક છોડીને ચોથા લોકમાં જવાની મંજૂરી. સદગુરુએ લખાવ કરી દીધો તેમ અર્થ થાય છે. જે જીવને પાકું થઈ જાય છે કે આ દેવોના 3 લોકમાંથી જન્મ મરણ બંધ કરાવનાર દેવન કા દેવ સદગુરુ સિવાય મુક્તિ નથી. એવું પાક્કું જ્ઞાન સત્સંગ ઉપરથી અને જ્ઞાન દર્શન પાક્કું થઈ જાય છે. તેવા જીવ જોગે સંજોગે સદગુરુ ચરણ છોડતો નથી અને તેવા જીવને મુક્તિનો પરવાનો ત્રિલોકી જે 3 લોકનો નાથ રોકી શકતા નથી તેને પરવાનો કહેવાય છે. પછી પાન પરવાનો તે પરમાત્માના જ્ઞાનીઓ પોતાના શિષ્યને તેના કરતા સવાયો બનાવી અને પાન પરવાનો આપી ગાદીનો વારસદાર બનાવે છે. જેને બીજા જીવને જ્ઞાન આપવામાં સદગુરુની મંજૂરી લેવી પડતી નથી. તેને યોગ્ય લાગે તેને તે જીવને જ્ઞાન આપી શકે છે. બાકી એવું પણ બને છે કે કોઈ જીવને કહે આ જીવને જ્ઞાન દર્શન કરાવો, તેવું કદાચ બને પણ તેને પરવાનો કહેવાય નહીં. એટલે તે ગુરુના ગાદીપતિ કહેવાય નહીં. બીજા જીવને એવું લાગે કે આ જીવ ગાદીપતિ છે. જોકે આજ તારીખ સુધી અમોએ કોઈને સ્વતંત્ર પરવાનો આપેલો નથી. આવતીકાલે શું થાય તે ઈશ્વર ઈચ્છા. જોકે સદગુરુ હયાતમાં સ્વતંત્ર પરવાનો હોય જ નહીં. તે તો કદાચ પોતાને મહાન બનવા કે માન અભિમાન માટે કોઈ જીવ એવો નીકળે તો તે પૂરો જ્ઞાની હોય નહીં. તો પૂરા જ્ઞાની સિવાય આ દેવોના 3 લોકમાંથી જન્મ મરણમાંથી જીવ મુક્ત થઈ શકતો નથી. એટલે પરમાત્માના જ્ઞાનીઓ પૂરા જ્ઞાની શબ્દ પણ કહે છે. જે પૂરા જ્ઞાની હોય તેના બોલ તે બ્રહ્મ શબ્દ કહેવાય છે. જે જીવ સાંગોપાંગ સદગુરુ ચરણ છોડતો ન હોય તો તેવા જીવ સેવા થકી પણ ચોથા લોકને પામે છે અને આ દેવોના 3 લોકમાંથી જન્મ મરણમાંથી મુક્ત થાય છે. પણ જીવને 100% ભ્રમણા કાઢવા અને નાડીઓ શુદ્ધ કરવા માટે પ્રકૃતિઓ વશ કરવા એકાંતિત રહી ભજન કરવું પડે છે. પછી જીવ જ્યાં ત્યાં ભટકતો નથી. મનન કરો રામ ભરોસે. જેમને આ સંસારમાં નીચ અનુભવ નથી લૂંટ્યા એટલે પરમાત્માના જ્ઞાન નથી જાણ્યા એવા ખોટા ભેદવાદીને દ્વૈતના ભાંડા ને ભ્રમ કે કર્મ ખૂટતા નથી. કેમ કે ભ્રમ ને કર્મ તો સત્ય જ્ઞાની જ દૂર કરાવી શકે. જે કોઈએ કપડાના વેશ બનાવ્યા હોય એટલે ભગવા ધારણ કર્યા હોય, માથા ઉપર મોટી જટા લગાવી હોય, કોઈ પદ્માસન વાળી મૌન ધારણ કરી બેઠા હોય, એ જ એવા ખોટા લઠ્ઠાબાજ કરતા હોય છે. એવા પાખંડધારી જગતના જીવ સાથે મીઠા મીઠા બોલ બોલીને ભિખારી ભીખ ન માંગે પણ એવી મીઠી બોલી બોલે જેથી જગતના જીવ સુખી થવાની આશાએ એમને રૂપિયાની ભેટ ધરાવે એટલે ભિખારીને ભીખ ન માંગવી પડે અને પરબારું થઈ જાય. આ જૂઠા જગત આવા જૂઠને પૂજે. સત્ય જ્ઞાન જાણ્યા વિના ખાલી ખોટા કૂટે. જગતના જીવ આમ પૂજે પાખંડને અને આશા સંતો પાસે રાખે. સિદ્ધ પુરુષને જાણ્યા વિના સિદ્ધિ મેળવવા મથે. સાથે સાથે ધન અને દીકરા બે જોઈએ. કદાચ જીવને અષ્ટ સિદ્ધિ નવનિધિ મળી જાય તો પણ 84 નથી છૂટતી. નિજાત્માનું જ્ઞાન થયા વિના બધું જ જૂઠું છે. આતમ ભૂલીને જગતને ઠગતા એટલે દેવોને પૂજે જે ધન અને દીકરા આપે એવી આશામાં, અને ઘરની પૂંજી લાવી એટલે ઘરની નારી લાવીને રૂપિયા અને દીકરા બંને કરી રેલમાં બેસે એટલે 84ની રેલમાં.
મને તો મારા સદગુરુ પ્રવીણરામ મળ્યા અને પાખંડ ઝઘડા છોડાવ્યા. દાસલાલ એવા પ્રસિદ્ધ વિજ્ઞાનીને પામ્યા, જેથી નિજ અનુભવને લૂંટ્યા. જય સદગુરુદેવ. યા નિજ અનુભવ નોતી લૂટા, પેકવાદી દ્વેષના પાંડા, ભ્રમ કર્મ નોતી ખૂટા. કપડા રંગીને વેશ બનાવ્યા, સિર પર તારી જટા. કઈક પદ્માસન મૌન ધારી, એ જ વગાડે લઠ્ઠા. યા એ જ વગાડે લઠ્ઠી. યા નિજ અનુભવ નોતી લૂટા. પાખંડધારી જગત ભિખારી, બોલે મીઠા જૂઠા. જૂઠા જગત જૂઠને પૂજે, ખાલી કૂક કૂટે. યા નિજ અનુભવ નોતી લૂટા. જૂઠા જગત માને પાખંડને, સંતો પાસે રાખે આશા. સિદ્ધિને ફરે ખોજતા, ધન જોઈએ અને બેટા. યા નિજ અનુભવ નોતી લૂટા. અષ્ટ સિદ્ધિ નવનિધિ મળે તો, 84 નહીં છૂટે. નિજ આત્માનું જ્ઞાન થયા વિના, સર્વ જાણો જૂઠા. યા નિજ અનુભવ નોતી લૂટા. આત્મ ભૂલ જગતને ઠગતા, ધન દિયે તને બેટા. કરની પૂંજી લાવી દેવ કરી દઉં, બાંધી રેલમાં બેઠા. યા નિજ અનુભવ નોતી લૂટા. ગુરુ પ્રવીણરામ મળ્યા મને પુરા, પાખંડને ઝઘડા છૂટા. દાસલાલ પ્રસિદ્ધ વિજ્ઞાની, નિજ અનુભવ ને લૂટા. નિજ અનુભવ નોતી લૂટા. રામ ભરોસે. તો સદગુરુ સમજાવે છે કે સાધના કરીને મનની ઈચ્છા મટાડો. તો સાધના કોની કરવાની? એ એક સવાલ છે ને. તો સત્ય જ્ઞાની સદગુરુ સૌથી પહેલા પરમાત્માના ચિહ્ન દર્શન કરાવે છે. પછી એમના વિશે સત્સંગ કરે છે, અને એ ચિહ્ન દર્શન કરાવે છે તેને કેવી રીતે ભજવું એવું શબ્દ સુરતાનું ભજન શીખવે છે. તો શબ્દ સુરતાનું ભજન કરતા જ્યાં સુધી મનની ઈચ્છા મટે નહીં, ત્યાં સુધી જીવ જીવ કહેવાય છે. અને મનની ઈચ્છા મટી જાય પછી જીવ પરમાત્મામય બની જાય છે. એટલે જીવની અંદર આત્મા છે તે પરમાત્માનું પ્રતિબિંબ છે. તો તે સદગુરુ કૃપાથી સુરતા ભજન કરતા ખ્યાલ આવી જાય છે કે આત્મા અને પરમાત્મામાં જરાય ભેદ નથી. અનેક ઈચ્છાઓ કરવાના કારણે બ્રહ્મ ભાવ ભૂલાયો અને જીવ બન્યો. આમ ઉલણા ફરતા અનેક ઈચ્છા કરે, એ જ ઈચ્છા મનની હોય છે, જેને બાહિર મુખાવી એટલે ભીતરનું શું કરવું એ નથી જોતા, અને બહાર ઈચ્છાઓમાં ઉલજી રહ્યા હોય છે. જો સદગુરુ શીખવે છે તે ભજન ભીતરનું હોય છે, અને પરમાત્માને ભજવાનું એક જ સરખું ભજન હોય છે. તેને ભજવાની રીત જુદી જુદી નથી હોતી, કારણ કે પરમાત્મા એક જ છે. આપણે બહાર આવીને જોયા તે દ્રશ્ય અનેક પ્રકારના નામરૂપ છે, જે બધું જે કલ્પિત છે, જેમાં મન ઉપજે છે. જગતના સર્વ પદાર્થો જોઈને મન એમાં દોડી જાય છે. એટલે સંતો કહે છે કે મન જ કર્મ કરાવે છે. અને વિષય સુખોમાં ભમતા રોગોની જ આશા રાખે છે. સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે બસ સાચું સ્વરૂપ ભૂલીને અનેક સ્વ સ્વરૂપના કારણે આ ભવની અંદર ભટકે છે. જેથી
1,84,000 યોનિમાં જન્મ વારાફરતી રહે છે, તો ઈચ્છાને કારણે એવી કુબુદ્ધિ કમાય છે. જય સદગુરુદેવ. હે સાધના કરી મનને ઈચ્છા મટાડો, ઈચ્છા જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી જીવ કેવાય. સાધના કરી મનને ઈચ્છા મટાડો, આયાતમ પરમાત્મા એમાં ભેદ નહીં કાંઈ. ઈચ્છા કારણ જીવ બન્યો બ્રહ્મભાવ ભૂલાઈ. સાધના કરી મનની ઈચ્છા મટાડો, આમ ફૂલણા ફરતા ઈચ્છા હોય ભાઈ, એ જ ઈચ્છા મનની હોય. બાહિર મુખ આવી સાધના કરી મનની ઈચ્છા મટાડો, બહાર આવી જોયા દ્રશ્ય જાણો બતાવી. નામ રૂપ બહુ કલ્પિયા જેમાં મન ઉપજાવી. હે સાધના કરી મનની ઈચ્છા મટાડો, જગત પદાર્થ જોઈને મન દોડી જાય. વિષય સુખમાં ભમતા ભોગોમાં ત્યાંય. સાધના કરી મનને ઈચ્છા મટાડો, પ્રવીણ રામ સ્વરૂપ ભૂલીને ભટકે ભવની અંદર. 1,84,000 જઈ પડ્યા એવી કુબુદ્ધિ કમાઈ. સાધના કરી મનને ઈચ્છા મટાડો. રામ ભરોસે. તો તુર્યા અતીત એટલે તુર્યાથી પર અતીત એટલે પરમાત્મા સ્થાયી છે, જે નથી ગુમાવ્યા કે નથી પામ્યા. એટલે એ ગયા નથી કે આવ્યા નથી, એ પ્રગટ કે ગુપ્ત નથી, ચૂપ નથી એવા વક્તા છે. એમને બંધન કે મુક્તિ કે જન્મ મરણ કશું જ નથી. એવા અપ્રમાણી જેના કોઈ પ્રમાણ આંકી શકે નહીં, જેમાં 4 વાણી કે 4 ખાણી નથી, જેના બોલ અબોલ કહ્યા કેવાય નહીં, જે લખવામાં કે બોલવામાં ન આવે. લખવું બોલવું એ તો તુર્યામાં એટલે ત્રિલોક સુધી, એથી આગળ કોઈ બોલ કહ્યા ન કહેવાય. કેવું ના કેવું એના કોઈ સાક્ષી નથી, શેષ અશેષ નથી, જ્યાં કોઈ બાકી, જ્યાં વાણી કે કોઈ લક્ષ લાગે નહીં, એવા તુર્યા અતીત એટલે પરમાત્માના અનુભવ છે. તે અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે. એ જ અચલ નિજ આતમ, એ જ આપોઆપ, બીજા નહીં કોઈ. જય સદગુરુદેવ. તુરિયા અતીત અનાદિ સ્થાયી, નહીં કોઈ ગુમાવ્યા નહીં કોઈ પાયમાં. જીરે જી નહીં એ પ્રગટ નહીં એ ગુપ્ત, નહીં એ ચૂપ નહીં એ વક્તા. જીરે જી નહીં ને બંધન નહીં એ મુક્ત, નહીં એ જન્મે નહીં એ મોરતા. જીરે જી તુરિયાયતીત અનાદિ સ્થાયી રે, અપ્રમાણીર નિર્વાણી, જેમાં 4 વાણી નહીં ખાણી. જીરે જી બોલ બોલ કયા નવ જાય,
લખવા બોલવામાં ન આવે જીરેજી તુરિયાયતી ત્યના દેસ્તાઈ રે લખવા બોલવા એ તુરીએ ત્યાંય તુરીએ આગળ કયા નવ જાય કે નાયક ને નહીં કોઈ સાક્ષે રે શેષ અશેષ નહીં ચિયા બાકી તુર્યાયતી અનાદેશ થાય વાચાય નહીં લક્ષ લાગે નહીં કોઈ તુર્યે અતીત અનુભવ વાચી પ્રવીણ રામ્ય ચલો નીચ જોરે આપો આપો બીજા નહીં કોઈ જીરેજી તુર્યાયતી ત્યના દેસાઈ રે રામ ભરોસે તો જે આપોઆપ રહેલા છે તેને નજરથી જોવા માટે સદગુરુ કરો. જુઓ, અહીં પરમાત્માને જોવા માટે સદગુરુ કરવાની વાત છે. એટલે નજરે જોયા વિના પરમાત્માને પામી શકાતા નથી. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે કોઈ પણ સત્ય જ્ઞાનીને ગુરુ કરીને નજરે નિરખીને પ્રભુને ભજી લ્યો, નહીં તો આમ જ ઉંમર વીતી જાય છે, પછી ક્યારેય ગુજર્યા હાથ નથી આવતી. એટલે ગયેલો સમય પાછો નથી આવતો. દિવસે દિવસે ઘડી પલમાં છીન છીન કરતો છીનવાઈ જશે. એમ નદીના પાણી વેગે વહી જશે. હે માનવ, અણમોલ મનુષ્ય જન્મ મળ્યો છે, તો કેમ હજુ સુધી બ્રહ્મ નિંદ્રામાં સૂઈ રહ્યા છો? હે ગાલિફ માનવ, આમ જ ફરીને કાળની બાજી આવીને ઊભી રહેશે. તારા શિર પર કાળ ચક્કર ફેરી કરે છે. આ દુનિયામાં મનુષ્ય દેહ પામીને વ્યર્થ ન ગુમાવો, ન ખોવો રટનની પટારિયા. એટલે પરમાત્માને પામવાનો અવસર ન ચૂકો. એમ અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે નિરંજન નામ સદા દિલથી સમરો, એ જ સર્વ બંધન હરનારું છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ જુઓ નજરથી આ ઉમર વીતી જાય, ક્યારે હાથ ન આવતી ગુજરિયા. આ ઉમર વીતી જાય, દિવસે દિવસે ઘડી પલમાં છીન છીનવાઈ જાય. જેમ નદી વેગ પાણી લહેરિયા, આ ઉમર વીતી જાય. શું સુઈ રહ્યા બેફિકરથી, ગાફિલ ફરી કાળની તારા સિર પર ચકરિયા. જોવો નજરથી આ ઉમર વીતી જાય. મનુષ્યના દેહને દુનિયામાં પામીને વ્યર્થના કોવો રતનની પટારિયા. જોવો નજરથી આ ઉમર વીતી જાય. સમરો નામ સદા દિલથી, નિરંજન પ્રવીણ રામ સર્વ બંધનારિયા. જોવો નજરથી આ ઉમર વીતી જાય. રામ ભરોસે.